શું તકલીફ હતી કયો જરા? તકલીફ મને L4 L5 S1 એમાં ગાડી ખસી ગયેલી કીધું ડોક્ટરે, અને મને કીધું તમારે ઓપરેશન સિવાયનો કોઈ ઈલાજ જ નથી. પહેલા તો લગભગ હું 1.5 મહિના સુધી કન્ટિન્યુઅસલી રાતની ઊંઘ મારી ખાલી 2 જ કલાકની હતી. એ બી પરાણે ઊંઘ આવતી હતી. આખી રાત જાગવું પડતું હતું, એક પડકે સૂવું પડતું હતું. એ બી એક પડકે ફાવતું જ નહોતું. બોડીના હિસાબે હું અત્યાર સુધી સીધો જ સૂતો હતો. એમ સમજો ને કે હું લગભગ કંટાળી ગયો હતો, લાઈફથી જ કંટાળી ગયો. મેં કહું હવે આનું કરું શું? કારણ કે બધા બહુ ઈલાજ કર્યા, ફિઝિયોથેરાપી કરી મેં, ડોક્ટર જોડે આ ડોક્ટર પેલો ડોક્ટર ફલાણો ડોક્ટર, બધા ડોક્ટર જોડે બહુ મળ્યો. હવે જ્યારે પણ બે મણકાનું આવી રીતે દબાણ વધે ત્યારે ગાદી આવી રીતે બહાર ખસકતી હોય છે. આ ગાદીનો આવી રીતે બહાર આવવાના કારણે જે બાજુમાંથી નસ નીકળતી હોય એ નસ પર દબાણ આવે છે. એ નસ દબાય, એ દબાવવાના કારણે જે તે નસ પગમાં નીચે જતી હોય છે, ત્યાં ખાલી ચડવાનું, આખો પગ દુખવાનું, સ્નાયુ નીકળતર અને સાયટિકા જેને આપણે સાદી ભાષામાં કહેતા હોય છે. મારી બીજી સિટિંગ છે, એકદમ હેલ્ધી નસ ફીલ થાય છે મને. બરાબર, 100% આમ રિલેક્સ લાગે છે. રિલેક્સ લાગે છે. એક આપણે પાછું શરીરનું વેઇટ પણ ઘણું છે. હા, વજન કેટલું છે? મારું વેઇટ છે 160 વજન છે મારું. 160 kg. હા, મારા જેવા દર્દીને હોય તો હું અવશ્ય એકવાર કહું છું કે તમે અવશ્ય એકવાર આમની મુલાકાત લો. પ્લીઝ ઓપરેશન કરાવતા પહેલા અમને મળો. મારું તો બહુ મસ્ત રહ્યું છે સાહેબ. મારા તો ભગવાન થકી તમે આવી ગયા.